કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો. વરસાદ પડતા ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક ધોવાયો છે. સતત કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સુરત શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ સુરત શહેરમાં આગમન કર્યું છે. કમોસમી વરસાદે આગમન કર્યું છે. એક દિવસ સુધી જે મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે તડકો નીકળ્યો હતો, તેને કારણે જે ધરતીપુત્રો છે સુરત જિલ્લાના જે દાંડી રોડ કહેવાય, સુરતના છેવાડે આવેલું દાંડી રોડ ઉપર પોતાનો જે પાક છે તે ભાત સૂકવવા માટે મૂક્યા હતા. અને ભાત હવે આખો ને આખો જ્યારે પહેલાં વરસાદ પડ્યો ત્યારે ભીનો થઈ ગયો હતો, ત્યારે સૂકવવા માટે મૂક્યા હતા, અંકુર ફૂટી ગયા હતા. ત્યારે ફરી પાછી વરસાદ પડતા હવે ખેડૂત જે છે પોતાના ભાતને મૂકીને જતા રહ્યા છે. કારણ કે આખો ને આખો હવે જે ભાત છે તે ભાત બગડી ચૂક્યો છે અને આમાં અંકુરો વગેરે ફૂટી ચૂક્યા. તમે સીધે આખું દૂર સુધી તમે રસ્તો બતાવીશ. આખો ને આખો ભાત તે મોડી રાતથી જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં, ત્યારે તેને કારણે આ આખો ને આખો સૂકવવામાં આવેલો ભાત તે ભીનો થઈ ચૂક્યો છે. અને હવે આ ભાતને કોઈ પણ મતલબ નથી અને આ ભાતને ફેંકી દેવો પડશે. ક્યાં તો જો સુખાય તો પછી મિલવાળા પણ ન રહેશે, ક્યાંક ક્યાંક આ ભાતને ઢોરોને ખવડાવવા લાયક પણ નથી. પરંતુ ફરી પાછી કમોસમી વરસાદે ખેડૂતો માટે તાળાજી સર્જી. તે વરસાદે ખેડૂતોનો કોળિયો છે તે કોળિયો છીનવી લીધો છે અને આ કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક ફરી પાછી ખેડૂતોને રડાવ્યા છે. કારણ કે એક દિવસના વિરામ હતો અને સુકાવા મૂકેલો હતો, પણ મોડી રાતે ધોધમાર વરસાદ પડતા આખો ને આખો ભાત જે પડી ચૂક્યો છે અને મોટું નુકસાન ખેડૂતોને થયું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. જહાંગીરપુરા, અડાજણ, ઈચ્છાપુર, કવાસ જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. લોકો પોતાના કામ ધંધે નીકળી રહ્યા છે ત્યારે રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. કે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી વધુ 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. તે જ પ્રમાણે ફરી પાછી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ખાસ કરીને જે ખેડૂત ધરતીપુત્રો છે તેમને ખૂબ જ માવઠાની અસર જોવાઈ રહી છે. કારણ કે જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તેને કારણે તેમને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત પુત્રોએ પોતાનો જે પાક છે તે પાક ભીનાઈ જતા તેમને રડવાનો વારો આવ્યો છે. પરંતુ હજી બી આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.